તો આપણે વરસાદની ક્યારના રાહ જોઈ રહ્યા હતા, તો ફાઇનલી વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને વરસાદ જ્યારે આવે ત્યારે આપણને ભજીયા, પકોડા, દાળવડા એવું ગરમા ગરમ ખાવાની ઈચ્છા થતી હોય છે. અને આજે હું અહીંયા ટેસ્ટી એવા એકદમ સોફ્ટ બનતા અમદાવાદના ફેમસ એવા જૈન દાળવડા બનાવીશ. તો દાળવડા હું અમુક ટિપ્સ સાથે બનાવવાની છું. જો તમને પણ દાળવડા બનાવતા ન ફાવતા હોય, સારા ન બનતા હોય, તો મારી આ ટિપ્સ ફોલો કરી અને તમે દાળવડા બનાવશો તો એકદમ પરફેક્ટ એવા બનશે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો. દાળવડા બનાવવા માટે મેં 2 દાળ લીધી છે અને દાળને મેં અહીંયા 5 કલાક પહેલાં પલાળીને રાખી હતી. તો આપણે ચેક કરીશું કે દાળ આપણી પલળી ગઈ છે કે નહીં. તો મેં અહીંયા મગની દાળ અને ચણાની દાળ લીધી છે. તો દાળ છે મગની એ સરસ એવી પલળી ગઈ છે અને મેં અહીંયા મગની મોગર દાળ લીધી છે. તમે એની જગ્યાએ ફોતરાવાળી જે મગની દાળ આવે છે એ પણ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે દાળ આપણી સરસ એવી પલળી ગઈ છે. એ જ રીતે મેં અહીંયા ચણાની દાળ પણ સાથે પલાળી દીધી હતી. તો ચણાની દાળને પણ આપણે ચેક કરીશું. તો દાળ પણ તમે જોઈ શકો છો સરસ એવી ફૂલી ગઈ છે અને સરસ એવી પલળીને તૈયાર થઈ ગઈ છે. તો જ્યારે પણ તમારે દાળવડા બનાવવા હોય ત્યારે 5 થી 6 કલાક પહેલાં દાળને પલાળીને જ રાખવાની, તો જ તમારા દાળવડા એકદમ સરસ એવા બની અને તૈયાર થશે. તો દાળનું માપ હું તમને બતાવું તો મેં અહીંયા 1 બાઉલ આ રીતે લઈ લીધું હતું અને 1 બાઉલ ભરી મેં મગની દાળ લીધી અને એ જ બાઉલ અડધું બાઉલ ભરી મેં ચણાની દાળ લીધી. આ રીતેનું પરફેક્ટ માપ લેશો તો તમારા દાળવડા એકદમ પરફેક્ટ બનશે. જેટલી મગની દાળ હોય એનાથી અડધી આપણે ચણાની દાળ લેવાની છે. તો બંને દાળને 2 થી 3 પાણી સરસ એવી ધોઈ અને આ રીતે મિક્સર જારમાં આપણે લઈ લઈશું. દાળને આપણે પીસી અને તૈયાર કરવાની છે. તો આ બધી જ મગની દાળ અંદર એડ કરી દઈશું. એ જ રીતે ચણાની દાળ પણ અંદર એડ કરી દઈશું. વધારે અંદર પાણી ન જાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું. તો બંને દાળ છે મિક્સર જારમાં એડ કરી દઈશું અને અંદર 3 થી 4 લીલા મરચાં એડ કરી દઈશું. જેવું તીખું જોઈએ એવું તમારે લેવાના મરચાં. અને 2 થી 3 ચમચી ભરી આપણે પાણી એડ કરીશું. તો ટિપ્સ નંબર 1 કે પાણી આપણે વધારે એડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. અને ટિપ્સ નંબર 2 કે તમારે દરદરું એવું જ પીસવાનું છે. જો તમે દરદરું પીસશો તો દાળવડા એકદમ સરસ ટેસ્ટી બનશે. તો બેટર મેં સરસ એવું પીસી લીધું છે. એક બાઉલમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણું પાણી વધારે પણ નહીં અને ઓછું પણ નથી પડ્યું. એ રીતેનું પરફેક્ટ આપણું બેટર બનીને તૈયાર થયું છે. તો એ રીતે આ મોટા બાઉલમાં આપણે લઈ લેવાનું અને એમાં ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરીશું. પાતળું ખીરું થશે તો દાળવડા સારા નહીં બને. 1/2 ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર આપણે અંદર એડ કરી દઈશું અને એ જ રીતે ચપટી જેવી હળદર અંદર એડ કરી દેવાની અને 1/2 ટેબલસ્પૂન જેવી ખાંડ એડ કરીશું. અડધા લીંબુનો રસ એડ કરીશું. તો આ બધું જ એડ કરી અને થોડી એવી આપણે અંદર કોથમીર એડ કરી દઈશું. બસ આટલા જ મસાલા આપણે એડ કરી અને હાથ વડે આપણે એને મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને એક જ સાઈડ આપણે આ બેટરને ફેંટવાનું છે. તમે જેટલું ફેંટશો એટલો તમારો લોટ અને બેટર છે એકદમ ફૂલી અને તૈયાર થશે અને જે દાળવડા છે એ પણ એકદમ સોફ્ટ અને જાળીદાર બની અને તૈયાર થશે. તો એકદમ સ્પીડથી થોડી વાર માટે આપણે એને ફેંટી લઈશું. તો આ રીતે બેટર ફેંટશો એટલે બેટરનો કલર છે એ થોડો ચેન્જ થશે અને બેટર સરસ એવું ફૂલીને તૈયાર થશે. તો મેં આ રીતે બેટર પણ સરસ એવું ફેંટીને રેડી કર્યું છે. બધા જ મસાલા આપણે અંદર એડ કરી દીધા છે. હું અત્યારે જ દાળવડા બનાવવાની છું, પરંતુ જો તમારે જ્યારે પણ ગરમા ગરમ ખાવા હોય ત્યારે આ રીતે બનાવીને રાખો અને જ્યારે ખાવા હોય ત્યારે આ રીતે ચપટી જેવો મેં અહીંયા ખાવાના સોડા લઈ લીધો છે એ અંદર એડ કરી દઈશું. સોડાની જગ્યાએ તમે ઈનો પણ લઈ શકો છો. તો સરસ એવું અંદર મિક્સ કરી દઈશું. અને હા, જો તમે બેટર બનાવીને રાખી દીધું હોય તો તમારે જ્યારે પણ બનાવવાના હોય દાળવડા ત્યારે જ તમારે ઈનો અને સોડા એડ કરવાના. એના પહેલાં વહેલાથી એડ કરીને નહીં રાખવાના. એ આપણી ટિપ્સ છે. તો એ પણ તમારે ફોલો કરવાની. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ થોડું એવું નોર્મલ એવું ગરમ હોય ત્યારે જ આપણે દાળવડા અંદર એડ કરવાના. તો ગેસની ફ્લેમ છે મીડિયમ પણ નહીં, બહુ ફૂલ પણ નહીં, એ રીતે નહીં રાખવાની. વધારે તેલ ગરમ ન હોય એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું.
તો આ રીતે થોડા એવા દાળવડા અંદર એડ કરી થોડીવાર પછી તમે જારાની મદદથી આ રીતે ખુલ્લા કરી દેવાના. બંને બાજુ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય એ રીતેના આપણે દાળવડા તળીને તૈયાર કરીશું. અને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર તળશો એટલે ઉપરથી સરસ એવા ક્રિસ્પી, અંદરથી એકદમ સરસ એવા કૂક થઈ જશે. તો હવે વરસાદ પણ શરૂ થઈ ગયો છે એટલે ઘરે ઘરે આ દાળવડા બનવાનું પણ શરૂ થઈ જશે. તો તમે પણ મારી આ રીતથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે સરસ એવા ગોલ્ડન બ્રાઉન દાળવડા તળાઈને રેડી થયા છે. તો બીજા જે બેટર પડ્યું છે એ બધાના હું અહીંયા દાળવડા બનાવી અને રેડી કરી દઈશ અને એક સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું. તો ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી અને આ રીતે આપણે બધા જ તળી દઈશું. તો જૈન દાળવડામાં આદુ, લસણ કે ડુંગળીનો જરાય પણ ઉપયોગ નથી થતો એટલે આપણે એને જૈન દાળવડા તરીકે ઓળખીએ છીએ. પરંતુ જો તમે ડુંગળી કે આદુ કે લસણનો ઉપયોગ કરો તો એ આપણા રેગ્યુલર દાળવડા બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સોફ્ટ એવા જાળીદાર એવા આપણા દાળવડા બનીને તૈયાર થયા છે. તો તમે પણ મારી આ ટિપ્સ ફોલો કરી અને જો દાળવડા બનાવશો તો એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે. તો આ વરસાદમાં તમારા ઘરના સભ્યો પણ રાહ જોઈને બેઠા હશે કે ક્યારે દાળવડા ઘરમાં બને. તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર દાળવડા બનાવી તમારા ઘરના સભ્યોને ટેસ્ટ કરાવજો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી